હેલો એવરીવન, કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. ધીરે ધીરે આપણું ડિજિટલાઇઝેશન તરફ આગળ વધીએ છીએ. સ્ક્રીન આપણે જેમ જેમ વધારે ડિજિટલ મેથડથી તમને ડિલિવર કરું તો તમને થોડુંક લાઈવ જેવું લાગે. ઓકે, એના માટે આપણે ધીરે ધીરે આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધશું, એજ્યુકેશનને લઈ જશું. તો આપણે જ્યાં 11th થી તમે 12th આવ્યા છો અને 11th તમે જેટલા યુનિટ્સ ભણ્યા એમાં ફર્સ્ટ યુનિટમાં મેં તમને કીધું હતું કે તેમાં અલગ અલગ ડાયમેન્શન પડે છે કે 11th મિકેનિક્સ, ઉષ્મીય શાસ્ત્ર. ઓકે, તો એ રીતના બે પાર્ટમાં આખું ડિવાઈડ થતું હોય છે. અને 12th એક અલગ સિનેરિયો, અલગ ડાયમેન્શનથી, અલગ પાર્ટ્સથી ભાગ પાડવામાં આવેલા હોય છે કે જેમાં શરૂઆતમાં જે 12th શરૂ થાય છે એ 12th જ્યાં શરૂ થાય છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર શરૂ થાય છે અને એ કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ જ રહે છે, એટલે કે 7મા યુનિટ સુધી, જે તમને ઇલેક્ટ્રિકને લગતી જેટલી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં જે ઉપયોગી થાય એ રીતનું પણ જે ઇલેક્ટ્રિક વસ્તુ છે, જે ફિનોમિના થતી હોય છે પ્રેક્ટિકલ લાઈફમાં, એને ફિઝિક્સની રીતના જોતા શીખવાડશે. ઓકે, એની સાથે સાથે મેગ્નેટિઝમનો આપણે ચુંબકથી તમે બાળપણમાં રમતા જશો, બાળક હશો ત્યારે, પરંતુ એ ફિનોમિના શું છે, કેટલા પ્રકારના ચુંબક આવે છે, 3 પ્રકારના ચુંબક હોય છે, ખ્યાલ છે? તો 10માં આવી ગયેલું છે, 8, 9, 10માં. ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ઓકે, ડાયામેગ્નેટિક. જે ફેરોમેગ્નેટિક છે એ આયન જે આપણે ઓલવેઝ જોતા હોઈએ છીએ. તો ફેરોમેગ્નેટિક એ બધું જોશું. તો વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે સિસ્ટમ, જે આખા યુનિટ્સ છે, એને કમ્બાઈન કરીને એક ઇલેક્ટ્રોમેગ્નેટિક આખું યુનિટ્સ આવશે. એ પહેલા ઇલેક્ટ્રોનિક્સને લગતા આવશે, ત્યારબાદ મેગ્નેટિકના લગતા આવશે અને છેલ્લે ઇલેક્ટ્રોનિક એન્ડ મેગ્નેટિઝમ, એ બંનેને ભેગું કરીને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ રીતના કરી શકાય. તો આ રીતના આપણે, જેમ કે એમાં એક ક્વેશ્ચન આવશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપતા કોઈ ગુજરું છે તો એમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે, તો એની કોઇલની વિશે વાત આવશે. ઓકે, તો આ રીતના આપણે આગળ વધશું. આ જે યુનિટ્સ છે એના ઘણા જ ઉપયોગી, તમને કહું કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આગળ વધીએ, આપણે જેમ જેમ આગળ વધશું પીપીટીમાં એ આવશે. તો આપણે શરૂ કરીએ. ઓકે, ફર્સ્ટ યુનિટ, ફર્સ્ટ લેક્ચર, ફર્સ્ટ યુનિટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આપણે છે ને 11th ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જે છે એમાં 2 પ્રકાર પડે છે, અને 2 પ્રકાર એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ એમ 2 પ્રકાર છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ મીન્સ શું અને ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં શું આવે એના વિશે આપણે જોઈએ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કે જેમાં તમારે જે પોર્શન આવશે એમાં પહેલા તો ચાર્જ વિશે ભણવામાં આવશે. ચાર્જીસ
ત્યારબાદ કેપેસિટન્સ, એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાન. આ સ્ટેટિક ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે શું? એટલે કે ચાર્જ છે એ મૂવિંગ કરતો નથી, એ સ્થિર છે. એના રિલેટેડ તમારે ક્વેશ્ચન, એના રિલેટેડ આખી થિયરીઝ ભણવામાં આવશે. ત્યારબાદ ઇલેક્ટ્રોસ્ટેટિક પૂરું થશે, ત્યારબાદ ઇલેક્ટ્રોડાયનેમિક્સ આવશે કે જેમાં ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં તમે જોશો ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે કરંટ વિશે, વિદ્યુત પ્રવાહ વિશે ભણવામાં આવશે. કરંટને રિલેટેડ જેટલી પણ ફિનોમિના થતી હોય એને રિલેટેડ બધી સિક્વન્સમાં પેરેલલમાં શરૂ થશે. ત્યારબાદ મેગ્નેટિઝમ, મેગ્નેટ વિશે ભણવામાં આવશે. ત્યારબાદ ઇલેક્ટ્રિક કરંટ આપતા અને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય તો એટલે કે શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ થ્રુ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. ઓકે, એને ઉપર ડિટેલ્સમાં વાત કરશું. ઇલેક્ટ્રોડાયનેમિક્સ પૂર્ણ થશે એટલે તમારે આગળના યુનિટ શરૂ થશે. તો આ રીતના આપણે આગળ વધવાના છીએ. તમે જોયું કે મેગ્નેટમાં કયા કયા પ્રકાર આવશે? ફેરોમેગ્નેટિક, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક એટલે પ્રકારો આવશે. એના વિશે પણ ડિટેલ્સમાં ભણશું. આગળ વધીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, હવે આ જે યુનિટ્સ છે એના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જોઈએ તો બોર્ડની એક્ઝામમાં કેટલું વેઇટેજ છે આ યુનિટ્સનું એ જોઈએ. તો મોસ્ટલી મેં ઓબ્ઝર્વ કરેલું છે કે 100 માર્ક્સનો પેપર હોય તો તેમાંથી તમને 40 માર્ક્સનું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ માંથી પૂછાતું હોય છે અને એનું વેઇટેજ જોવા જઈએ તો 37% થાય છે. 37% કે જે બહુ વધારે કહેવાય. ઓકે, ત્યારબાદ બોર્ડની એક્ઝામ પૂર્ણ થાય એટલે તમારે જે બી ગ્રુપના હો તો નીટ આવે છે અને નીટમાં તેમાં 180 માંથી મોસ્ટલી 70 માર્ક્સ ના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો અહીંયા વેટેજ જોવા જઈએ તો 27% સોરી 30% મળે છે. ઓકે, તો નીટમાં પણ એટલું જ વેઇટેજ છે. અને JEE એટલે કે એ ગ્રુપ માટે JEE મેઇનમાં મોસ્ટલી 60 માર્ક્સ એટલે કે 27% એનું વેઇટેજ હોય છે. તો આ રીતના ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એનો પાર્ટ્સ બહુ જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આગળ વધીએ. હવે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ તેનો સિમ્બોલ પહેલા જોશું, પછી એનો SI યુનિટ્સ. ઓકે, તો સિમ્બોલ શું છે એનો?
કે કોઈ જગ્યાએ તમારે ચાર્જને ડિનોટ કરવું હોય તો તમારે એને Q વડે ડિનોટ કરવો, એનો સિમ્બોલ છે. ત્યારબાદ એનો SI યુનિટ જોઈએ. I બરાબર Q/T થાય. ઓકે, I બરાબર Q/T થાય અને Q બરાબર IT થાય. હવે આ Q બરાબર IT છે, તેમાં જે વેલ્યુ મળે એમાં છેલ્લે તમારે એને કુલમ્બ વડે દર્શાવવા, જે એનો SI યુનિટ છે. કુલમ્બ, 1 કુલમ્બ ચાર્જ, 2 કુલમ્બ ચાર્જ, એટલે 1C 2C 3C આ ઓર્ડરમાં તમે લખી શકો. ઓકે, તો આ રીતના હોય છે. ત્યારબાદ તેનો ડાયમેન્શન જોઈએ. ડાયમેન્શન તમને પહેલા યુનિટ્સ સેકન્ડ યુનિટ્સમાં ભણી ગયા. સેકન્ડ યુનિટ્સમાં તમે જોયું હતું કે મેં તમને કેમ ડેરિવેશન કરવા અને આને રિલેટેડ પણ મેં તમને ડેરિવેશન કરાવ્યું હતું. તો તેમાં Q બરાબર IT છે. I ને શું લખી શકાય? એમ્પિયર, અને T ને ટાઈમ, એટલે કે ટાઈમ ને ડિનોટ કરી શકાય આ T વડે, તો A * T. તો આ એના ડાયમેન્શન થયા. ત્યારબાદ આગળ વધીએ. ચાર્જીસ કેટલા પ્રકારના હોય? મોસ્ટલી, એટલે કે ચાર્જીસ બે પ્રકારના, એક તો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. હવે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ તો તમને ખ્યાલ આવી ગયો. તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જમાં શેની વચ્ચે પોઝિટિવ એટ્રેક્શન થાય, નેગેટિવ વચ્ચે રિપલ્ઝન થાય, એવું તમને જાણવા હોય તો કઈ રીતના રિપલ્ઝન થાય અને એટ્રેક્શન કોના વચ્ચે થાય? તો હંમેશા લાઇક ચાર્જ હોય, એટલે કે પોઝિટિવ હોય, એટલે કે બંને સરખા હોય. લાઇક મીન્સ બંને સરખા હોય, અને નેગેટિવ હોય તો તેમની વચ્ચે રિપલ્ઝન થાય, રિપલ ઈચ અધર, they can repel each other. ત્યારબાદ એટ્રેક્શન વિશે વાત કરીએ. તો કોઈ પોઝિટિવ ચાર્જ હોય એ નેગેટિવ ચાર્જને એટ્રેક્ટ કરે, તો અહીંયા એટ્રેક્શન થશે. તો આ રીતના તમારે ચાર્જ વિશે તમારે ઇન્ટ્રોડક્શન તમને કરાયું કે આ ચાર્જ આને સિમ્બોલ વડે દર્શાવાય, આ સિમ્બોલ આ એના SI એકમ, ઓકે, એના ડાયમેન્શન. ત્યારબાદ આગળ વધીએ. જેમ આપણે બેઝિક કમ્પ્લીટ કર્યું કે ચાર્જ શું છે, તો ત્યારબાદ ચાર્જના આગળ વધીએ. તો ચાર્જ વિશે આપણે બેઝિકમાં જોયું. તો ચાર્જ અને માસ વચ્ચેનો ડિફરન્સ આપણે જો ગોતી લઈએ તો તમને ચાર્જને સમજવા માટે તમને વધારે અનુકૂળ રહે. તો ચાર્જ શું છે? ચાર્જ એક ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટીઝ છે. એટલે કે શું? એટલે કે કોઈ મટીરીયલ્સ છે, એમાં જો ચાર્જ હોય તો એના મટીરીયલ્સની અંદર રહેલા ચાર્જ એ એની પોતાની મૂળભૂત એની ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટીઝ હોય છે. અંદરની વાત છે. ઓકે, અંદરની વાત ઇન્ટ્રિન્સિક, એટલે એની પ્રોપર્ટીઝ એ ઇન્ટ્રિન્સિક હોય. ત્યારબાદ માસમાં પણ એવું જ હોય છે કે કોઈ પણ માસ હોય, કોઈ પણનું માસ એ પોતાના પદાર્થના આધારે, એની પ્રોપર્ટીઝના આધારે એનું વજન, એનું માસ હોય છે, દળ હોય છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ચાર્જીસના પ્રકાર અને માસના પ્રકાર. તો ચાર્જીસ
એ પોઝિટિવ આપણે જોઈ લીધું, અને નેગેટિવ ચાર્જીસ હોય. નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ. પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ વિશે આપણે જોયું, પરંતુ માસમાં શું થાય? તો માસમાં હંમેશા યાદ રાખજો, કોઈ પણ સરખેતા હોય, પરંતુ માસ હંમેશા પોઝિટિવ જ હોય. માસ never be a negative. Okay, so mass always be positive. Then charge varies with એનું શું કહેવા માંગે છે કે કોઈ ચાર્જ એ મૂવિંગમાં છે, એટલે કે મૂવ કરે છે, તો એની કંઈક વેલોસિટી હોય. તો વેલોસિટી સાથે શું ચાર્જ બદલાશે? મારો જવાબ છે ના. કોઈ પણ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ફરે છે, ઇલેક્ટ્રોન એટલે ચાર્જ. ઓકે, તો ઇલેક્ટ્રોનના પ્રકાર આપણે જોયા, એક પોઝિટિવ અને એક નેગેટિવ. આ પોઝિટિવને આપણે પોઝિટ્રોન પણ કહી શકાય, જેને E+ વડે દર્શાવાય. અને ઇલેક્ટ્રોન નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન, જે આપણને ખ્યાલ છે E-. તો ઇલેક્ટ્રોન જે છે નેગેટિવ ચાર્જ એ ફરે છે કોઈ ઓર્બિટમાં, તો એની વેગ, એની વેલોસિટી વધતી જાય, તો શું એની મૂલ્યમાં ચેન્જીસ આવી શકે? ના આવે. એની વેલોસિટી ગમે તેટલી હોય, પરંતુ એના મૂલ્યની, ચાર્જની વેલ્યુમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ માસ વેરીઝ વિથ વેલોસિટી. હા, એ શક્ય છે. કઈ રીતના? કે m બરાબર m0 upon √1 minus v square upon c square. આ ઇક્વેશન છે, જ્યાં આ m0 છે એ તેની મૂળ માસ છે. ઓકે, પરંતુ જ્યારે વેલોસિટી મળી ત્યારે જે ફેરફાર આવે, m0 એ રેસ્ટ માસ છે, અને m જે છે એ વેલોસિટી મળ્યા પછીનું એનું દળ છે. તો જેમ જેમ વેલોસિટી લાઇટને, આ શું છે? પ્રકાશનો વેગ, વેલોસિટી ઓફ લાઇટ. તમને ખ્યાલ છે વેલોસિટી ઓફ લાઇટ ની વેલ્યુ c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, તો તમને ખ્યાલ છે કે દળમાં ફેરફાર થતો હોય, તમે ઓબ્ઝર્વ નથી કર્યું. શું કામ એવું? કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એની વેલોસિટી એ પ્રકાશના વેગ કરતા બહુ જ ઓછી હોવાની. ઓકે, તો અહીંયા જે ડિનોમિનેટરમાં છે એ c² છે, એટલે કે 3 × 10⁸ નો સ્ક્વેર. એટલે કે જે ઉપરની જે વેલ્યુ છે એ ઓછી હોય અને નીચેની વેલ્યુ વધારે છે, તો એની જે ડિફરન્શિએશન થશે, તો આ વેલ્યુ બહુ જ 0.0 ઓર્ડરમાં આવશે. ઓકે, 0.000 બહુ જ ઓછી વેલ્યુ આવશે. તો જે વેરિએશન માસમાં થાય એ બહુ જ ઓછું, માઇનર થતું હોય છે. એટલે તમે કહી શકો કે માસમાં જે વેરિએશન થાય છે એ બહુ જ ઓછી વેલ્યુ સાથે વેરિએશન થતું હોય છે. પણ વેરિએશન ચાર્જમાં નથી થતું, પરંતુ દળમાં અને માસમાં વેરિએશન માઇનોર થાય છે, એવું આપણે જોયું, ઓબ્ઝર્વ કર્યું. ત્યારબાદ એક્ઝિસ્ટન્સ ઓફ ચાર્જ વિધાઉટ માસ, એવું શક્ય છે નથી. કે ચાર્જનું હંમેશા, કે ઇલેક્ટ્રોન હોય તો એનું માસ તો હોય જ, એનું દળ તો હોય જ. ઓકે, એનું દળ તો હોય જ. કોઈ પણ ચાર્જ છે એનું દળ છે જ તે. ઓકે, પરંતુ માસ વિધાઉટ ચાર્જ, કેન માસ વિધાઉટ ચાર્જ એક્ઝિસ્ટ? યસ. કે દળ હોય અને એનો ચાર્જ ન હોય એવું શક્ય છે. ઓકે, તો આ આપણે ચાર્જને સમજવા માટે દળની સાથે આપણે કમ્પેરિઝન કર્યું. ઓકે, ત્યારબાદ આગળ વધીએ.
પ્રોપર્ટીઝ ઓફ ચાર્જીસ, ચાર્જના અલગ અલગ ગુણધર્મો, જેમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણે એની પ્રોપર્ટીઝ જોશું, વચ્ચે ગેપ પણ પડશે. તો 1 2 3 પહેલા આવશે, ત્યારબાદ થોડો ગેપ પડશે, એટલે કે એને રિલેટેડ 3 ને રિલેટેડ કોઈ થિયરીઝ હોય એ ગણશું, ત્યારબાદ 4th and 5th. Okay, so first of all we can discuss about charge is transferable. What is this means? ચાર્જ હોય, કોઈ પણ ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ હોય, પોઝિટિવ ચાર્જ હોય, પ્રોટોન હોય, ઓકે, એટલે કે આ બધા ચાર્જીસ છે એ ટ્રાન્સફરેબલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ત્યારબાદ પહેલી પ્રોપર્ટીઝ તો ખ્યાલ જ છે આપણને, ચાર્જ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ માસ. આપણે જોયું આગળના ગુણધર્મોમાં કે આપણે જે કમ્પેરિઝન કર્યું ત્યારે મેં કીધું કે ચાર્જ ઇઝ ઓલવેઝ હેવ માસ. માસ વગર ચાર્જ શક્ય નથી, કે કોઈ પણ ચાર્જ હોય એનું માસ તો હોવાનું છે. તો ચાર્જ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ માસ. આ બે આપણે કમ્પેરિઝન દ્વારા જોઈ ગયા, આગળ જોઈ ગયા. હવે જે થર્ડ જે છે એ થોડુંક ડિફરન્ટ છે. ચાર્જ ઇઝ કન્ઝર્વડ. કઈ રીતના? એની એક સાચી ડેફિનેશન છે, રાઈટ ડેફિનેશન, અને એક ખોટી ડેફિનેશન છે. રાઈટ ડેફિનેશન આપણે ભણીશું. શું છે રાઈટ ડેફિનેશન? કે કોઈ આઇસોલેટેડ સિસ્ટમ હોય, તેમાં રહેલા ચાર્જ is always be constant. આપણે કન્ઝર્વેશન વિશે ભણીએ છીએ. ચાર્જ ઇઝ કન્ઝર્વડ એટલે કે કોન્સ્ટન્ટ. ઓકે, સો હિયર -2 કુલમ +3 કુલમ +1 કુલમ આ રીતના ચાર્જ છે. હવે એ ઇન્ટરચેન્જ થાય છે, અને આ જે સિસ્ટમ છે એ આઇસોલેટેડ સિસ્ટમ છે. એટલે બહાર કોઈ પ્રક્રિયા થઈ શકતી નથી. તો અંદરો અંદર એ પ્રક્રિયા કરે છે. શું થશે? -2 એ ચેન્જીસ કરે છે, અને -2 એ આની સાથે પ્રક્રિયા કરી અને પોતે 1 કુલમ થાય, તો આ પણ 1 કુલમ થઈ જશે. ઓકે, અહીંયા ટોટલ તમે જોશો કે -2 + 3 એટલે 1, 1 + 1 એટલે 2. ઓકે, તો -2 + 3 આની સાથે એને ઇન્ટરચેન્જ કર્યું. ઓકે, તો શું થશે કે અહીંયા 0 થઈ જશે, અને અહીંયા +1. તો તમે જોશો કે ટોટલ તો એટલો જ રહ્યો, +2 કુલમ. અહીંયા તો +2 કુલમ, એટલો જ રહ્યો, +2 કુલમ. બંનેનો ટોટલ કન્ઝર્વ થાય છે, કોન્સ્ટન્ટ થાય છે. તો સાચી ડેફિનેશન શું છે? In the isolated system, whenever charge is interchanged, their charge, it is always be constant, it is always be conserved. This is the right definition of conservation of charges. Charge is conserved. Okay, right definition છે. NCERT માં થોડીક ડિફરન્ટ આપેલી છે. તો આગળ વધીએ. આગળ શું છે? What happen when one photon target on nucleus? શું થશે કે કોઈ ફોટોન છે, ફોટોન એટલે કે પ્રકાશ, અને પ્રકાશ એક વેવની નેચરથી ગતિ કરતો હોય છે, તરંગ છે. તો વેવ દોરશું. કોની ઉપર એપ્લાય થાય છે? ન્યુક્લિયસ ઉપર. તો ન્યુક્લિયસ ઉપર આ રીતના ન્યુક્લિયસ છે, એની ઉપર ઇમ્પાર્ટેડ થાય છે. ત્યારબાદ શું થશે? આમાંથી પ્લસ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન એ છૂટા પડશે. Positron and electron, which is divided by these photons photons નું imparted થાય
અને ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે. તો શું થશે? આપણે જે બંને વચ્ચેનું રિલેશન જોઈએ. અહીંયા માસ શું હશે? 0. એનો દળ એ ઓલવેઝ બી 0. અહીંયા ચાર્જ શું છે? ચાર્જ બંનેનો ટોટલ ચાર્જ કરીએ, ચાર્જ 0 છે. ઓકે, અહીંયા પણ ચાર્જ 0 છે. ચાર્જ અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે. તો તમે જોશો આની પહેલાનો જે ક્વેશ્ચન જે છે મેં કન્ઝર્વેશન વિશે વાત કરી હતી, ડેફિનેશન અહીંયા પ્રૂવ થાય છે. ચાર્જ ઇઝ ઓલવેઝ બી કન્ઝર્વડ. જો 0 છે, અહીંયા પણ 0 છે, અને ટોટલ ચાર્જ કરો 0 થઈ જશે. પરંતુ માસમાં એવું નહીં થાય. જોઈએ, માસમાં અહીંયા વેલ્યુ છે 0, પરંતુ અહીંયા માસની કાંઈક વેલ્યુ આવશે, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની કાંઈક વેલ્યુ, પોઝિટ્રોનની. ઓકે, તો એની કાંઈક માસની વેલ્યુ આવશે. તો માસમાં ચેન્જીસ થાય છે, પણ ચાર્જમાં ઓલવેઝ બી કોન્સર્વ. જો આ રાઈટ ડેફિનેશન છે જે અહીંયાથી પ્રૂવ થાય છે. આ જે ફિગર છે એના ઉપરથી પ્રૂવ થાય છે. આગળ વધી હવે 3 પ્રોપર્ટીઝ જોઈ ગયા. હવે ચોથી પ્રોપર્ટીઝ છે. ચોથી પ્રોપર્ટીઝ એ ઇનવેરિયન્સ ઓફ ચાર્જીસ વિશે છે, જે આપણે જોઈ ગયા. કોઈ ગતિ કરતા હોય ઇલેક્ટ્રોન, એની વેલોસિટી વધે તો એના ચાર્જીસના વેલ્યુમાં કોઈ ફેરફાર આવશે નહીં. એટલે કે ઇનવેરિયન્સ ઓફ ચાર્જીસ, વેરિએશન આવતું નથી. ત્યારબાદ આગળ વધીએ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ. The smallest charge that can exist independently is the charge on one electron. કોઈ પણ ચાર્જ છે એને જો ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરવું હોય તો એને 1 ઇલેક્ટ્રોનના ઓર્ડરમાં હોવું જ જોઈએ. 1 ઇલેક્ટ્રોનના ઓર્ડરમાં હોવું જ જોઈએ. કઈ રીતના, શું કહેવા માંગે છે જોઈએ કે 1 ઇલેક્ટ્રોન એટલે કે 1 ઇલેક્ટ્રોન આ. હવે અહીંયા 0.5 ઇલેક્ટ્રોન હોય તો એ કન્ઝિસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક ન કરી શકે. એ કહેવા માંગે છે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ. જે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ થતું હોય છે કે કઈ ઓર્ડરમાં 1 ઇલેક્ટ્રોનના ઓર્ડરમાં જ હોય છે. તો અહીંયા આગળ જોઈએ તો 2 ઇલેક્ટ્રોન હોઈ શકે, પરંતુ 0.5 ઇલેક્ટ્રોન ન હોય. પછી 3 ઇલેક્ટ્રોન હોઈ શકે, 4 ઇલેક્ટ્રોન હોઈ શકે. ઓકે, તો આ રીતના ઓર્ડરમાં હોય છે 1 2 3 4 ઇલેક્ટ્રોન, 1 કુલમ 2 કુલમ. ઓકે, તો આગળ વધીએ. તો ક્વાર્ટસ કેટલા છે? હવે આપણે સૌપ્રથમ આપણે ન્યુક્લિયસ, પહેલા તો એટમ છે એવું ખ્યાલ હતો. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ જે ઓબ્ઝર્વ કર્યું, ઓકે, નવી થિયરીઝ આવી. ત્યારબાદ ન્યુક્લિયસનું ઓબ્ઝર્વ થયું, અને ન્યુક્લિયસનું ઓબ્ઝર્વેશન થયા બાદ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં પણ થોડા ક્વાર્ટસ પાર્ટિકલ્સ હોય છે. એ ક્વાર્ટસ કયા છે એ જોઈએ. આપણે જોઈએ, એક તો અપ ક્વાર્ટસ, એક ડાઉન ક્વાર્ટસ. ચાર્જ બોટમ એ વિશે આપણે વાત કરતા, સ્ટ્રેન્જ બોટમ, ચાર્જ બોટમ એ રીતના હોય છે. પરંતુ આપણે અપ ડાઉન વિશે જ વાત કરશું, આપણું બેઝિક વિશે કે જેનો આપણે ઉપયોગ થાય છે. હવે જે અપ છે એની વેલ્યુ છે 2/3 અને ડાઉન છે એ 1/3 છે. તો UUD એ શું આપશે? UUD સ્મોલ d છે. UUD 2/3
પ્લસ 2/3 માઇનસ 1/3 શું થાય? 4 2 પ્લસ 2 4 4 માઇનસ 1 3 3/3 એટલે 1 થઈ જાય, એટલે 1 ઇલેક્ટ્રોન. સો શું આપશે? 1 આ પોઝિટિવ આવ્યું, ઓકે, ઇલેક્ટ્રોન નથી, પ્લસ 1 આવ્યું. તો પ્લસ પોઝિટિવ એટલે પ્રોટોન, તો આ પ્રોટોન દર્શાવે છે, આ પ્રોટોન છે UUD. આ આખી વસ્તુને એને હેડ્રોન્સ કહેવાય. UUD જે છે એ હેડ્રોન્સ છે. ત્યારબાદ જોઈએ કે UDD એવું હોય, આનો જોઈએ તો 2/3 માઇનસ 1/3 માઇનસ 1/3 ટોટલ કરશું તો તમને 0 મળશે. 0 મળશે. તો એ શું છે? ન્યુટ્રોન છે. ન્યુટ્રોન તમને ખ્યાલ છે, ન્યુટ્રોનને ચાર્જ હોય ને, તો ન્યુટ્રોન છે. તો આ ક્વાર્ટસ બને 3 ક્વાર્ટસ દ્વારા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એ બનતા હોય છે. ફંડામેન્ટલ પાર્ટિકલ્સ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એ બધા આ રીતના હોય છે. તો ક્વાર્ટસ વિશે આપણે જોયું. ક્વાર્ટસના પ્રકાર કયા છે? અપ, ડાઉન, ડાઉન. તો આવું ભણાવવા માટેનું મારું ઇન્ટેન્શન શું છે એ ઉપર જ છે કે the smallest charges can exist independently if the charge on one electron ના ઓર્ડરમાં હોવું જોઈએ. એટલે કે UUD hadrons, UDD એ hadrons છે એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે. આખું જે તંત્ર છે, સિસ્ટમ છે એ વર્ક કરી શકે. ટોટલ થાય તો વર્ક કરી શકે, એટલે 1 થવું જોઈએ. જેમ કે આપણે 1 થાય છે +1 તો એ વર્ક કરી શકે. ઓકે, ટોટલ થાય UUD, બધા ક્વાર્ટસ ભેગા થાય 3 એ 3 પછી એ વર્ક કરી શકે ઇન્ડિપેન્ડન્ટલી. આગળ વધીએ. ચાર્જ can always exist integral multiple of fundamental charge. એટલે કે શું કહે છે? ચાર્જ can always exist in integral multiple of fundamental charges. એટલે કે integral multiple 1 electron, 2 electron, 3 electron એ રીતના integral multiple જેમ આપણે જોયું UUD. આગળ વધીએ. આગળ જે છે એ ક્વેશ્ચન જે છે, એક્ઝામ્પલ જે આપણે ભણી ગયા એના ઉપર એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલમાં એવું છે કે can body have charge of 8 × 10⁻² and 0.8 × 10⁻². એટલે કે મેં તમને કીધું કે 1 2 3 એ રીતના ઓર્ડરમાં હોય તો ચાર્જ પોસિબલ છે. તો તમને તો ખ્યાલ જ છે કે કયા પોસિબલ છે, કયું પોસિબલ નથી, પરંતુ આપણે કેલ્ક્યુલેશનના ઓર્ડરમાં જોઈએ. તો Q બરાબર N × E, 8 × 10⁻² બરાબર N × 1.6 × 10⁻19. N ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવીએ 8 × 10⁻². આ રીતના થશે 8 × 10⁻² divided by 1.6 × 10⁻19. આ રીતના આગળ વયો છે તો શું થશે? 1.6 નું 16 થઈ જશે અને એક ઘાત ઘટી જશે. ઓકે, તો શું છે? 8 દુ 16. તો આનું જે જોશો તમે ડિફરન્શિએશન કરશો તો તમને n ની વેલ્યુ 1 2 3 4 5 એવા ઓર્ડરમાં મળશે. તો એ ઓર્ડરમાં મળે તો n ની વેલ્યુ જો રિયલ નંબર આવે, કેવી રિયલ નંબર આવે તો કેન બોડી ઓફ ચાર્જ, આ ચાર્જ શક્ય છે, પોસિબલ છે, q ની વેલ્યુ શક્ય છે, સાચી છે. બીજો જોઈએ q બરાબર n 0.8 × 10⁻² n × 1.6 × 10⁻19. આવું થશે. n ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશું 0.8 × 10⁻².
ના છેદમાં 1.6 × 10⁻⁹ આનું કેલ્ક્યુલેશન કરશો તો તમને ઓર્ડર જે મળશે એ પોઈન્ટના ઓર્ડરમાં મળશે. તો આ શક્ય નથી. 0.8 × 10⁻², એ શક્ય નથી. તો આ રીતના શું શક્ય છે, એ પોસિબલ છે, અને શું પોસિબલ નથી, એ આ રીતના કેલ્ક્યુલેટ કરી શકાય. આગળ a particle has a charge, particle નો ચાર્જ 10 × 10⁻12 કુલમ છે. Calculate the number of electrons transferred to provide charges. ઓકે, આપણને ચાર્જની વેલ્યુ આપી દીધી છે Q બરાબર Ne, એમાં 10 × 10⁻12 કુલમ બરાબર n into 1.6 × 10⁻19. પછી n ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશું. n બરાબર 10 × 10⁻12 છેદમાં 1.6 × 10⁻19. આવું થશે. કેલ્ક્યુલેટ કરશો એટલે તમને જે ચાર્જીસ મળશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ટુ પ્રોવાઇડ ધીસ ચાર્જીસ, એટલે કે n ની વેલ્યુ મળશે, જે આપણો સાચો આન્સર છે. તો આ રીતના તમારે આગળ વધવાનું છે, કેલ્ક્યુલેશન કરવાની છે. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3 માં શું કહે છે કે ઇન અ 1 ગ્રામ ઓફ સોલિડ ધેર આર એટમ્સ ની વેલ્યુ આપેલી છે. ઇફ ધ ઇલેક્ટ્રોન ઇઝ રિમૂવ્ડ ફ્રોમ 0.01% એટમ ઓફ ધ સોલિડ, શું કરવાનું છે કે એટમમાંથી એટમની વેલ્યુ ઇન 1 ગ્રામ કે એટમ્સ n ની વેલ્યુ આપેલી છે 5 × 10⁻21. ઓકે, એમાંથી 0.01 એટમ રિમૂવ કરવાના છે. તો શું કરશો? 0.01% એટલે કે 1/100. 1/100. તો n ની વેલ્યુ કાક મળશે. આ કેલ્ક્યુલેટ કરશો એટલે n ની વેલ્યુ જે મળશે. ત્યારબાદ શું કરશો? ફાઇન્ડ ધ ગેઇન બાય ચાર્જ. ચાર્જ ની વેલ્યુ q ની વેલ્યુ શોધવાની છે, કેપિટલ Q. તો n ની વેલ્યુ અહીંયા મળી જાય. q બરાબર n × e, એટલે કે આ વેલ્યુ અહીંયા પુટ ઓન કરશું ઇન્ટુ 1.6 × 10⁻19. n ની વેલ્યુ પુટ ઓન કરશો અને ઇન્ટુ 1.6 × 10⁻19 કરશો એટલે તમને ચાર્જ ની વેલ્યુ મળશે. છેલ્લે શું આવે એનું? કુલમ. SI યુનિટ્સ કુલમ છે, C વડે દર્શાવો. તો આ રીતના તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે કે 0.01% એટમ એને રિમૂવ કરવામાં આવે છે સોલિડમાંથી. તો એ રિમૂવ કરી ને એ રીતના આપણે નંબર ઓફ એટમ શોધવાના. ઓકે, આગળ ચાર્જિંગ બાય કન્ડક્શન. મેથડ ઓફ ચાર્જિંગ હવે શરૂ થાય છે કે કઈ ચાર્જિંગ પોસિબલ છે, કઈ રીતે ચાર્જિંગ પોસિબલ છે. તો મેથડ ઓફ ચાર્જિંગમાં ચાર્જિંગ બાય કન્ડક્શન એ પહેલી જે રીત છે. કોઈ પણ ચાર્જ, કોઈ ઓબ્જેક્ટ છે એને ચાર્જ કરવો હોય તેના માટે પહેલી જ સિસ્ટમ છે, કોઈ વસ્તુ એટલે કે મેથડ છે, એ મેથડ એક જ છે પહેલી કે ચાર્જિંગ બાય કન્ડક્શન. તો જોઈએ કઈ રીતના થાય. કોઈ ઓબ્જેક્ટ છે, ઓકે, એ ઓબ્જેક્ટમાં પોઝિટિવ ચાર્જ છે, પોઝિટ્રોન. શું લખશું? આ ચાર્જ છે. અને બીજું જે છે એ અનચાર્જ છે. એક ચાર્જ છે, એક અનચાર્જ છે. બંનેને નજીક લાવતા શું થાય? ઇક્વલી ડિવાઈડ થશે.
કોઈ પણ ચાર્જ જે ઓબ્જેક્ટ છે ને અનચાર્જ ઓબ્જેક્ટ પાસે લઈ જતા એ ચાર્જ ઓબ્જેક્ટ એ એપ્લાય કરશે, એને આપશે થોડાક ચાર્જ. કેવી રીતના આપશે કે બંને ઇક્વલી ડિવાઈડ કરી લેશે. તો સરખે ભાગે ડિવાઈડ કરે એટલે કે Q1 આ Q1 હોય, આ Q2 હોય, તો અહીંયા શું થશે Q1 Q2 by 2. આનો પણ Q1 Q2 by 2. બંને ઇક્વલી ડિવાઈડ કરી લેશે, બંને ચાર્જ ઇક્વલી ડિવાઈડ થશે. તો ચાર્જિંગ બાય કન્ડક્શન એ આ રીતના થાય છે. અને હવે દૂર કરી દઈએ તો પણ એ રીતના રહેશે. ચાર્જિંગ બાય ઇન્ડક્શન એ જોઈએ. ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ચાર્જિંગ બાય ઇન્ડક્શન કઈ રીતના થાય? તો ચાર્જિંગ બાય ઇન્ડક્શન જોઈએ તો કોઈ ઓબ્જેક્ટ છે, આપણે એ રીતના ઓબ્જેક્ટ લેશું, આપણે વિઝ્યુલાઇઝ કરીએ છીએ. આ ઓબ્જેક્ટ છે એમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્जेस બંને છે. પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એ રીતના ડિવાઈડ કરેલા છે. હવે કોઈ બહારથી કોઈ ઓબ્જેક્ટ છે નેગેટિવ ચાર્जेस આયન વાળો, એને એની પાસે લઈ જશું તો શું થશે? આની પછીની પ્રક્રિયા કે positive charge, મેં તમને કીધું હતું કે unlike charges always be attract each other, so we can say that the negative charges is attract positive charges and negative charges is repel. એટલે કે એ ઓલી સાઈડ જશે, બીજી સાઈડ જશે રિપલ્ઝન ના કારણે, નેગેટિવ ચાર્જ ના રિપલ્ઝન ના કારણે. પોઝિટિવ ચાર્જ આ સાઈડ આવશે એટ્રેક્શન ના કારણે. બંને ડિવાઈડ થઈ જશે એક જ ઓબ્જેક્ટમાં. ત્યારબાદ આને ગ્રાઉન્ડ કરશું, ગ્રાઉન્ડ કરી દેશું. તો તમને ખ્યાલ છે કે નેટ ચાર્जेस હોય એ ઓલવેઝ બી મૂવ ફ્રોમ વેનએવર ડેન્સિટી જ્યાં પણ ઓછી હોય એ એટલે કે ઘનતા ઓછી હોય એ તરફ મૂવ કરે. તો નેગેટિવ ચાર્જ એ લો ડેન્સિટી તરફ મૂવ કરશે એટલે કે નેગેટિવ એટલે કે ઇલેક્ટ્રોન મૂવ કરીને ગ્રાઉન્ડ થઈ જશે, બધા ગ્રાઉન્ડ થઈ જશે. તો આપણને જે ચાર્જ જે જોતું હતું કન્ડક્શન એ આપણને મળી જશે. કેવું મળશે? પોઝિટિવ ચાર્જ. આખું પોઝિટિવ ચાર્જ થઈ જશે. કે આપણે ચાર્જિંગ બાય ઇન્ડક્શન ની રીતના ઓબ્જેક્ટને કોઈ એને લઈ જવાની કન્ડક્ટ નથી કર્યો, એને કોન્ટેક્ટમાં નથી લાવ્યો, બહારથી જ તે એનું કન્ડક્શન થઈ શકે રોડ દ્વારા, નેગેટિવ ચાર્જ રોડ. તો આ રીતના ચાર્જિંગ બાય ઇન્ડક્શન થતું હોય છે. આપણે જોયું ચાર્જિંગ બાય કન્ડક્શન, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. હવે ચાર્જિંગ બાય ફ્રિક્શન એ શું છે? તો ફ્રિક્શન વિશે તમે બાળપણમાં એટલે કે નાના હશો ત્યારે પણ જોયું હશે કે કોઈ દાંતીઓ છે એ ઘસીને તમે લઈ જાઓ તો એ એટ્રેક્ટ થાય છે વાળ સાથે. બીજું ઉદાહરણ, એક બબલ છે, બબલ છે. આ બબલ કોઈ બબલી છે, ઓકે, કોઈ બબલી છે, એ પોતાના વાળ ઉપર ઘસે છે. તો શું થશે? નેગેટિવ ચાર્જ એ બબલ ઉપર જશે અને જે હેર છે બબલીના હેર એ પોઝિટિવ આયન ગેઇન કરશે. ઓકે, ઇલેક્ટ્રોન આપશે અને પોઝિટિવ આયન એટલે કે જશે. તો શું થશે કે unlike charges always be attract, so પોઝિટિવ ચાર્જ હેર છે એ નેગેટિવ ચાર્જ બબલ ને સાથે એટ્રેક્શન થવાથી તમને એટ્રેક્શન અનુભવાશે. તો ચાર્જિંગ બાય ફ્રિક્શન ઘસવાથી પણ તમે ચાર્જ હેર કરી શકો.
એર ચાર્જિંગ કર્યું ને બબલ નેગેટિવ ચાર્જ થઈ ગયું, તો ઘસવાથી પણ તમે ચાર્જિંગ કરી શકો. થર્ડ ટાઈપ્સ ઓફ ચાર્જિંગ. ત્યારબાદ જોઈએ કે કોઈ વોલ છે, ત્યાં પણ બબલ ને ઘસીને મૂકતા તમને શું મળશે? નેગેટિવ ચાર્જ અહીંયા, અને વોલ છે એ પોઝિટિવ ચાર્જ હોય તો એ જે બબલ છે એની સાથે એટેચ રહેશે થોડાક સમય સુધી. ઓકે, તો આ રીતના ઘસી એટલે કે ઘર્ષણ એટલે કે ફ્રિક્શન દ્વારા તમે ચાર્જિંગ કરી શકો. તો આ આપણું મેથડ ઓફ ચાર્જિંગ હતું. સો હિયર our lecture is over. ઓકે, આ લેક્ચર તમારો ફર્સ્ટ યુનિટ શરૂ કર્યું છે આપણે, જેમાં આપણે ચાર્જિંગની બેઝિક સિસ્ટમ આપણે જેટલું આપણે ચાર્જ વિશે જોયું એ તમને આગળ બધા જ યુનિટમાં કન્ટિન્યુઅસલી તમને ઉપયોગ થશે. ઓકે, તો નોટ ડાઉન કરી લેજો બુકમાં, જેટલી બધી પીપીટી દ્વારા જે પણ લખવામાં આવ્યું છે એ બધું જ લખી નાખજો. અને સાથે આપણે જેમ થિયરી પૂરી થતી જાય અને ત્યારબાદ આપણે JEE તથા નીટમાં એના ક્વેશ્ચન કરશું. ઓકે, તો આજનો આપણો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર અટેન્ડિંગ માય લેક્ચર. એન્ડ આપણો હવે કોન્ટેક્ટ નંબર તમને આપું. કોઈ નવા કોઈ લેક્ચર જોતા હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 9023601762 અને બીજો નંબર છે 9537132373. તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. કોઈ ગાઈડન્સ જોતું હોય તો ગાઈડન્સ મળશે મારા તરફથી. ઓકે, 100% ગાઈડન્સ મળશે. તો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આભાર. થેન્ક યુ.